જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ઉપકારનો બદલો. એક વખત એક ખેડૂત પોતાની અનાજની ગુણ લઈ અને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં એક મોટું અને વિશાળ જંગલ આવતું હતું. એ જંગલની અંદર એક ખેડૂત ચાલ્યો આવે છે. ઘોડા ઉપર બેઠો છે, ઘોડા ઉપર ગુણ મૂકી છે અને ચાલ્યો આવે છે. પરંતુ રસ્તો ખરાબ હોવાને કારણે પોતાના હાથમાંથી ગુણ ચટકી જાય છે અને નીચે ગબડી પડે છે. પોતે ઘોડાને ઊભો રાખે છે, નીચે ઉતરે છે, પરંતુ ગુણ વજનદાર હતી. આથી એકલા ઘોડા ઉપર ચડે એવું લાગતું નહોતું. આથી તે નીચે ઊભો રહ્યો. કોઈ આવે અને મદદ કરે તો આ ગુણ ઘોડા ઉપર ચડી જાય તો ગુણ લઈને ઘરે જાઓ. પણ આવા ગાઢ જંગલમાં બીજું આવે કોણ? ઘણી બધી રાહ જોઈ તો દૂરથી એક ઘોડો આવતો દેખાણો. આથી ખેડૂતને શાંતિ થઈ કે હાશ, કોઈક તો આવે છે, આવશે તો હમણાં મને મદદ કરશે. પેલો ઘોડો એકદમ નજીક આવ્યો તો ખેડૂતે જોયું, લે આ તો અમારા નગરના નગર શેઠ છે. હવે આવા ધનવાન નગર શેઠને મદદ કરવાનું કેવી રીતે કહી શકાય? આથી ખેડૂત કશું બોલ્યો નહીં, એકદમ શાંત અને ચૂપ ઊભો રહ્યો. પેલા નગર શેઠ ત્યાંથી નીકળ્યા. તેમનું ધ્યાન પેલા ખેડૂત સામે ગયું. તરત એ તમામ સમસ્યા પામી ગયા અને પોતાનો ઘોડો ઊભો રાખી અને ખેડૂત પાસે આવ્યા. કહ્યું, ભાઈ, કેમ મૂંઝાણા છો? કેમ ઊભા છો? જો ને શેઠ, મારી આ ગુણ પડી ગઈ, પણ હવે તમે તો નગર શેઠ, તમને તો કંઈ કહેવાય નહીં કે મારી ગુણ ચડાવો. આથી હવે બીજાની રાહ જોઉં છું. અરે ભાઈ, હું નગર શેઠ છું તો શું માણસ નથી? હું પણ તને મદદ કરીશ. લાવ, તારી ગુણ આપણે ઘોડા ઉપર મૂકી દઈએ. તું પણ તારા ઘરે જા અને હું પણ મારા ઘરે જાઉં. પેલો ખેડૂત આભો બની ગયો કે આવડા મોટા નગર શેઠ, પણ એમની દ્રષ્ટિ ખૂબ સાદી અને બીજાને મદદ થાય એવી. નગર શેઠ વાંકા વળ્યા, ગુણને પકડાવી અને ખેડૂતના એક ઘોડા ઉપર મુકાવી દીધી. ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો. નગર શેઠનો આભાર માન્યો અને કહ્યું કે તમે ખૂબ સુંદર કામ કર્યું. આ ઉપકારનો બદલો હું ક્યારે વાળીશ? ત્યારે શેઠે કહ્યું, ભાઈ, જો તારે ઉપકારનો બદલો વાળવો હોય ને તો મેં આજે જે તને મદદ કરીને, તું પણ એવા કોઈ અજાણ્યા વ્યક્તિ જે મુશ્કેલીની અંદર હોય એને મદદ કરશે. ત્યારે તું એક વખત મદદ કરીશ ને એટલે મારા આ ઉપકારનો બદલો વળી જશે. ખેડૂત ખૂબ ખુશ થયો અને પોતાની ગુણ લઈને ઘર તરફ નીકળી ગયો અને મનોમન નક્કી કર્યું કે હું પણ કોઈકને મદદ કરીશ અને ત્યારે જ આ શેઠનું જે ઋણ મારા ઉપર ચડ્યું છે એ ઉતરી જશે. આમ માણસ એકબીજાને મદદ કરતો થાય તો ધીરે ધીરે એ લાઈન એટલી લાંબી થાય કે દુનિયાના છેડા સુધી પહોંચી જાય અને એક એક માણસની મદદ સુંદર રીતે થઈ શકે. વંદન છે આ નગર શેઠને અને વંદન છે તેમની ભાવનાને. હંમેશા બીજાને મદદ કરવાની ભાવના એને રાખી હતી.